પેરેન્ટ્સ કે વાલીને કહી શકું કે ભાઈ જો તમે એક્સ્ટ્રા એટલો ખર્ચો કરો છો તમે તો એ ભણવા લાયક કે નહીં, તમે ભરોસાની વાત કરી તમને જે મજા આવે ભણવા લાયક છે, બસ ભણવા લાયક ભરોસાવાળું. તમને એવું ઘણા ખબર કે ભાઈ ઓનલાઈન ન ભણાય એવું કે બધા ઓનલાઈન ભણાય નહીં, કારણ કે ઓનલાઈન બધું આવે છે. બીજું મેં ખુદે હા તમારા વિડીયો જોયા અને પછી મેં ખુદે જોયું કે નહીં આ ભણાવે છે સાચું છે કે નહીં, અને મને લાગ્યું કે નહીં બરોબર છે, અને એને મેં તૈયારી કરી એ મુજબ. અને તમને એમ લાગે કે એના રિઝલ્ટમાં વધારો થશે અને ઘર બેઠા એટલે એનો મતલબ ઘર બેઠા તમે સારામાં સારો કન્ટેન્ટ લઈ શકો. બસ મારા જ જાણવું હતું એટલા માટે. સાહિલ સર છે, ધ્રુવી મેમ છે, હિરેન સર છે, બધાએ લગભગ તમને તો અમે છેલ્લા 3 મહિના જમવાનું પણ અહીંયા જોયું. બાર જોયું એટલી બધી એમને અસર સમય આ પરીક્ષા ઈ તૈયારી કરતી ને રાતનો લેક્ચર ઈ ઘરે જ હોતી, હું દુકાન હું તમને આવા દાખલા આપું સર. મારે સલૂનમાં 5 હોમ થિયેટરમાં મારે ઈ જ શરૂ લેક્ચરમાં આને જ હતી, હું દુકાન સૂર્યોદયમાં જોતી હું ઈ બાજુ બેઠો. ના બરોબર છે. વાલીઓને ક્રોસ ચેક કરવું જ જોઈએ, અને ક્રોસ ચેક કરે ને એટલે ક્રોસ ચેક કરે તેમાં અમારી થોડીક મહાનતા વધવાની છે. પેપર ઓલું લાવે ને એનો ફોટો પાડીને દઈ નહીં બરોબર. હું દુકાન જઈને હું તમારો સોલ્યુશન આવે ને હું ચેક કરું. આ બીજો એક કેસ એવો કે જે એના પપ્પા જોવે અત્યાર સુધી તમને એકદમ રિયલી કેસ કહું, એક બાળક હોય એના મમ્મી જોવે એના હા હોય જોવે અને ગણિત વિજ્ઞાન આવડતું હોય, સાહેબ આખું ચેપ્ટર કેલાય હું ગણતો. સાચી વાત છે. એટલે આવા મેં સાસુ 100 જોયા કે જે આવું કે છે ને બોલે કેમ નહીં આવડી ગયું છે, મને આખું નથી આવડતું પણ આવડે છે.